हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हूँ प्रवीण पटेल फिजिक्स विषय में आपનું સ્વાગત કરું છું। મજામાં ને? આપણે ચેપ્ટર 3ના JEE નીટના અત્યાર સુધી 10 વિડીયો જોયા છે। આજે 11મો પીરિયડ છે। એની અંદર આપણે થોડાક વિશેષ JEE નીટની અંદર પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરવી છે। તો આપણે આલેખ ઉપરથી અચપ્રવેગી ગતિને સમજવી ખૂબ સરળ હોય છે, એટલે આપણે આ પ્રશ્નને આલેખની રીતે સોલ્વ કરીએ તો ખૂબ જ ઝડપથી સમજી શકાય। મિત્રો જુઓ, રકમ આવી છે। એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી અચપ્રવેગ આલ્ફા સાથે t1 સમયની અંદર x1 અંતર કાપે છે। તો જુઓ, પ્રવેગ આલ્ફા આપ્યો છે, સમય t1 આપેલો છે અને અંતર x1 આપેલું છે। ત્યાર પછી તે બીટા જેટલા પ્રતિ પ્રવેગથી t2 સમયની અંદર x2, એટલે અહીંયા બે વસ્તુ અલગ જ આપી છે, તો આપણે એના પરથી ગ્રાફ બનાવીએ। તો ગ્રાફ આવો બને, વેગ વિરુદ્ધ સમયનો આલેખ બનાવીએ તો શરૂઆત 0 થી થાય અને મહત્તમ વેગ પ્રાપ્ત કરે ત્યાં સુધીનો સમયગાળો આપણે t1 વિચારીએ અને એ વખતનું અંતર x1 પણ વિચારી શકાય। એટલે આ જે પહેલો વિભાગ છે એનો જે ત્રિકોણ બને છે, આ કાટકોણ ત્રિકોણ ડાબી બાજુનો, એના ઉપરથી આપણે અંતર, સમય અને વેગ વચ્ચેનો સંબંધ, પ્રવેગ વચ્ચેનો સંબંધ સમજી શકીએ। એ જ રીતે બીજો તબક્કો જે છે એમાં t2 સમયગાળો આપ્યો છે, એમાં જમણી બાજુનો ત્રિકોણ છે, એમાં x2 અંતર અને બીટા જેટલો પ્રતિપ્રવેગ લેવાનો। તો આલેખ ખબર પડી ગઈ, રકમનો આલેખ આ રીતે બની શકે। હવે મેક્સિમમ વેગ જે છે પ્રવેગથી ગતિ કરે કે પ્રતિપ્રવેગથી, જે મેક્સિમમ વેગ છે એ હંમેશા અચળ જ રહેતો હોય, એનાથી કંઈ વધઘટ થવાની સંભાવના નથી। તો અહીંયા આગળ આપણે આ દાખલાને આ રીતે ગણી શકીએ, બરાબર છે। તો આપેલ શરત પ્રમાણે, શરત મુજબ પ્રથમ તબક્કો એ પ્રવેગી ગતિનો છે। કેવો છે? પ્રવેગી ગતિ સૂચવે છે। તો આલેખ પ્રમાણે, આલેખ મુજબ જો આપણે વિચાર કરીએ, બરાબર છે, તો આલ્ફા પ્રવેગ સાથે t1 સમયમાં કાપેલ અંતર x1 અને મેળવેલ મહત્તમ વેગ v મેક્સિમમ છે। તો આપણે આલેખ પરથી જો ગણતરી કરીએ તો પહેલાં આપણે શું વિચારીએ, તો t1 સમયમાં કાપેલ અંતર, તો એનું આપણે સૂત્ર જાણીએ છીએ। અંતર એટલે શું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ થશે, ત્રિકોણનું ક્ષેત્રફળ। તો આપણે આ ત્રિકોણ જે છે એને નામ આપવું હોય તો નામ આપી દઈએ। ધારો કે અહીંયા O લખીએ, અહીંયા આગળ A લખીએ, અહીંયા B લખીએ અને અહીંયા C લખીએ। તો OAC ત્રિકોણ કયો લઈશું? OAC, ત્રિકોણ OAC તમને ખ્યાલ આવે એટલા માટે, બાકી નીટ માટે તો આપણે જાતે સમજી લેવાનું છે। તો સૂત્ર શું થશે? 1/2 પાયો એટલે સમય t1, પાયો એટલે સમય t1 અને વેગ એટલે શું? તો મેક્સિમમ વેગ આ રીતે થશે। તો આ x1 બરાબર આ સૂત્ર થયું। હવે vm જે છે એ અચળ જ મળશે, હંમેશા યાદ રાખવાનું, મેક્સિમમ વેગ અચળ જ મળે માટે આપણે સંબંધ એવો વિચારી શકીએ કે x1 ચલે છે t1। સમજણ પડી ગઈ તમને? આ પરિણામ મળી ગયું। એ જ રીતે આપણે t1 સમયગાળો જે છે, t1 સમય, એમાં પ્રવેગની વાત આપણે કરીએ। પ્રવેગ એટલે શું થશે? OA નો ઢાળ થશે। પ્રવેગ એટલે શું થશે ભાઈ? OA નો ઢાળ, અને પ્રવેગ આલ્ફા છે એટલે આલ્ફા બરાબર OA નો ઢાળ। હવે ઢાળ એટલે શું થાય? તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય। તો અંતિમ વેગ કેટલો છે? v મેક્સિમમ, પ્રારંભિક વેગ 0 ભાગ્યા સમય। તો આલ્ફા બરાબર આવું થશે। અને આની અંદર પણ vm અચળ હોવાથી આપણે શું લખી શકીએ ભાઈ? આની અંદર vm અચળ હોવાથી આલ્ફા ચલે છે, આલ્ફા એટલે પ્રવેગ ચલે છે 1/t1, અહીંયા સમયગાળો t1 છે એટલે। તો આ પ્રમાણે આપણે આ પહેલા તબક્કાની ગણતરી પરથી પરિણામ 1, પરિણામ 2 એટલે કે આલેખનો ઉપયોગ કરીને આપણે શું કર્યું ભાઈ? ક્ષેત્રફળ એટલે અંતર મળે અને ઢાળ એટલે પ્રવેગ મળે, એનો ઉપયોગ કર્યો। હવે બીજા તબક્કા માટે પણ આ જ રીતે આપણે ગણતરી કરી શકીએ, બરાબર। તો t2 સમયગાળામાં
પ્રારંભિક વેગ જે છે, પ્રારંભિક વેગ એ મહત્તમ વેગ છે અને અંતિમ વેગ કેવો છે? 0 થશે. અને પ્રતિપ્રવેગ એને આપણે શું કહીએ છીએ? બીટા કહીએ છીએ. અને કાપેલ અંતર તમને રકમમાં આપેલું છે એ પ્રમાણે x2 છે. તો આ બધી વિગત એ t2 સમયગાળાની છે. એટલે આપણે t2 સમયગાળામાં કાપેલ અંતર જો વિચાર કરીએ, t2 સમયમાં કાપેલ અંતર x2 બરાબર ત્રિકોણ, અહીંયા જુઓ આકૃતિમાં ત્રિકોણ ACB, આ જમણી બાજુનો કાટકોણ ત્રિકોણ છે ACBનું ક્ષેત્રફળ એવું આપણે લખી શકીએ. તો x2 બરાબર 1/2 પાયો એટલે સમયગાળો t2 અને વેગ એટલે શું થશે? મહત્તમ વેગ થશે. વેગ એટલે આ મહત્તમ વેગ એ થશે. તો અહીંયા આગળ પણ vm અચળ હોવાથી શું થશે? x2 ચલે છે t2, બરાબર. કારણ લખવું હોય તો vm અચળ છે એટલા માટે, એ તો વધઘટ થવાનો નથી. તો આ રીતે આપણને પરિણામ નંબર 3 મળે છે. ખબર પડી ગઈ મિત્રો? અને એ જ રીતે આપણે પરિણામ નંબર 3 મળે છે પછી આગળ ગણતરી આપણે કરીએ તો પરિણામ 4 પણ મળે. એ 4 આપણે ઢાળ ઉપરથી લઈશું, બરાબર. t2 સમયમાં પ્રતિપ્રવેગ એના માટે આપણે બીટા લઈશું. બીટા એટલે ABનો ઢાળ, બરાબર. ABનો ઢાળ આકૃતિ દેખાય છે ને બધાને મિત્રો? આકૃતિમાં ABનો ઢાળ. હવે એમાં અંતિમ 0 અને પ્રારંભિક આ લેવાનો, એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો t2 લેવાનો. અને પ્રતિપ્રવેગ જે છે એ માઇનસમાં આવવો જોઈએ, તો માઇનસમાં છે જ. ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ પણ આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે vm અચળ હોવાથી જે પ્રતિપ્રવેગ જે છે બીટા ચલે છે 1/t2, આવું આપણે કહી શકીએ. તો આ પરિણામ નંબર આપણને 4 મળી ગયું. તો આપણને સમય સાથેનો સંબંધ બંને જે પ્રવેગ અને અંતર છે એનો આપણે આ રીતે મેળવી શકીએ. પરિણામ 1 અને 3 ઉપરથી 1 અને 3 પરથી તમે શું લખી શકો? તો ગુણોત્તર કરો તો x1/x2 બરાબર t1/t2 થશે. x1/x2 બરાબર t1/t2. એ જ રીતે પરિણામ નંબર 4 અને 2 નો ગુણોત્તર કરીએ. પરિણામ 4 અને 2 એનો ગુણોત્તર કરવાનો. તો 4 ને ઉપર રાખવાનું, એટલે કે બીટા ઉપર આવશે અને આલ્ફા નીચે આવશે. તો આ t2 જે છે એ છેદમાં આવશે, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે ને, જોઈ લો. બીટાની સામે છેદમાં t2, આલ્ફાની સામે છેદમાં t1, તો આ t1 ઉપર આવશે. તો તમે આ પરિણામ અને આ પરિણામને જુઓ તો જમણી બાજુ t1/t2 છે. તો આ ત્રણેયને તમે આવી રીતે જવાબ તરીકે લખી શકો. x1/x2 બરાબર બીટા/આલ્ફા બરાબર t1/t2. તો આ રીતે આપણે આલેખની રીતનો ઉપયોગ જો કરીએ તો આ તમારો આન્સર છે. અને આ આન્સર જે છે એ તમને આપેલા વિકલ્પો જે છે એમાંથી તમારે સિલેક્ટ કરવાનો હોય. ધારો કે આ આન્સર તો જોઈ લેજો, x1 સામે બીટા અને t1 છે, તો આમાં એવો વિકલ્પ શોધી દો x1 સામે બીટા અને t1, એટલે તમારો આ જે બી વિકલ્પ છે એ સાચો છે. બીજા બધા વિકલ્પમાં થોડું ઘણું આગું પાછું છે. x1ની સામે અહીં જુઓ જવાબમાં x1 સામે બીટા અને t1 એવું હોવું જોઈએ. તો બહુ જ IMP અને નીટમાં પૂછાયો. આ જે મેં ગણતરી તમારા માટે કરી છે તમને સમજણ પડે સમજવા માટે. બાકી તમે ડાયરેક્ટલી પણ આવું વિચારી શકો છો કે અચપ્રવેગી ગતિ હોય તો સ્થાનાંતર એ સમયના સમપ્રમાણમાં હોય છે અને પ્રવેગ એ સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું યાદ જ રાખી લેવાનું છે તમારે, બરાબર. તો અહીંયા આગળ નોંધ લખી દઈએ. આ નોંધ તમે યાદ રાખી લો તો આ ગણવું ના પડે, બરાબર છે. સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હોય, ગતિ કરતો પદાર્થ માટે આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. કાપેલ અંતર x ચલે છે સમયગાળો t. આ સંબંધ તમારે યાદ રાખી લેવાનો છે. અને બીજું શું થશે? પ્રવેગ જે છે પ્રવેગ
આપણે ધારો કે એ લખીએ, પ્રવેગ એ ચલે છે 1 સમય. તમારે આ નોંધ મોઢે કરી લેવાની એટલે તમારું કામ પૂરું થઈ જાય. એકદમ સરળ વાત. આટલું મેઇન વસ્તુ કહેવાય. આ નોંધ જે લખી છે મિત્રો એ તમે મોઢે કરો તો તમારા દાખલો ગણવો પડે નહીં. તો આપણે JEE અને નીટ માટે આવા જે મુદ્દાઓ છે એ સરળતાથી તૈયાર કરવાના છે. હંમેશા યાદ રાખો, તો તમે ઝડપથી સોલ્યુશનો મેળવી શકશો. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો તો આગળ બીજું એકાદો MCQ આવો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બીજો એક MCQ છે. તમારી સમક્ષ રકમ છે. એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલ છે. ટી સમયમાં તે મહત્તમ ઊંચાઈ h ઉપર પહોંચે છે. તો કોઈ પણ ટી સમયે તેની ઊંચાઈ, એટલે આ સમયે નાનો ટી અને આ કેપિટલ ટી અલગ અલગ છે મિત્રો. તો આપણે અહીંયા આગળ એમ વિચારવાનું છે, ઉધ્વગમન થાય છે, બરોબર? સૌથી પહેલાં તો ઉધ્વગમન થાય છે. તો ઉધ્વગમન કરતા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ જે છે, મહત્તમ ઊંચાઈ h પાસે અંતિમ વેગ કેવો હોય? હંમેશા અંતિમ વેગ 0 હોય. આ નિયમ લાગુ કરવાનો. મહત્તમ ઊંચાઈ એ હંમેશા અંતિમ વેગ 0 હોય. આ નિયમ આવડે તો આ દાખલો આવડે. સમયગાળો કેપિટલ ટી હોય તો પ્રારંભિક વેગ જે છે, પ્રારંભિક વેગ એ કેટલો થશે? પહેલાં એ વિચારવું પડે. કારણ કે તમને પહેલી શરત આપી છે, એનો ઉપયોગ કરીને જ બીજી શરતની ઊંચાઈ શોધી શકાય. એના વગર આ શક્ય નથી. તો આપણે પહેલી શરત માટે કયું સમીકરણ વાપરીએ? અચપ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે ને, બરોબર છે? અને પ્રવેગની જે વાત કરીએ તો પ્રવેગ એ બરાબર હંમેશા -g જ લેવામાં આવે. નીચેની દિશામાં જ પ્રવેગ હોય. તો ઉધ્વગમન માટે બધી જ વસ્તુ આપણે પ્લસ લઈએ, પણ પ્રવેગ જે છે માઇનસમાં લઈએ. તો પહેલું સમીકરણ જે છે v બરાબર v0 + at, એમાં કિંમતો મૂકો. ચલો કિંમત મૂકો તો શું થશે? જો તમને ડાયરેક્ટ યાદ રહેતું હોય તો સારું, પણ ના યાદ રહે તો આવું કરી શકાય ને. તો અંતિમ વેગ 0 બરાબર v0 - g અને કેપિટલ ટી, એટલે આ -gt આ બાજુ આવી જશે એટલે +gt થઈ જશે. એટલે તમારે જો ડાયરેક્ટ યાદ રહેતું હોય જે મિત્રોને, એને તો ડાયરેક્ટ જ યાદ રાખવાનું છે કે પ્રારંભિક વેગ v0 બરાબર g × સમયગાળા જેટલું થાય. તો આ જે કિંમત મળી એ તમને પ્રારંભિક વેગની કિંમત મળી. હવે આપણે ટી સમય ઊંચાઈ શોધવાની વાત કરીએ, બરોબર છે? કે સમયગાળો જે છે, સમયગાળો એ આપણે કેટલો લઈએ મિત્રો? સ્મોલ ટી હોય ત્યારે મેળવેલી ઊંચાઈ તમારે શોધવાની છે. તો ધારો કે એ મેળવેલી ઊંચાઈ છે h છે. તો આપણે અહીંયા આગળ h બરાબર v0t + 1/2 at², એમાં તમારે કિંમતો મૂકવાની. કિંમત મૂકીએ. ચાલો તો શું થાય? આ h તો બરોબર છે જે તમારો પ્રશ્ન છે, અને v0ની જગ્યાએ તમારે લખવું પડશે g અને કેપિટલ ટી ઇન્ટુ સ્મોલ ટી તો ખરો જ. તો તમને ખ્યાલ આવ્યો છે મિત્રો? અહીંયા આગળ આ જીટી શેનો લખ્યો છે? તો આ જીટી એ v0ની કિંમત એડ કરી છે આપણે, જો મેં બતાવ્યું તમને અહીંયા. અને પ્લસ છે એ પ્લસ ઉધ્વગમન હોય એટલે માઇનસ થઈ જાય, અને 1/2g, અને આ સમયગાળો તો એનો જ લેવાનો, gt² થશે. આમાંથી તમે g અને નાનો ટી કોમન કાઢી શકો છો. g અને નાનો ટી તમે કોમન કાઢો તો કૌંસની અંદર મોટો ટી -1/2 × નાનો ટી આવું વધે. હવે આનું સાદુરૂપ તમે લસા લઈને અથવા તો 2 વડે 12 અને અંદર ગુણી નાખીએ તો આપેલા જવાબ સાથે કંઈક મેચિંગ થઈ શકે. જો બધામાં આપણે 4 વિકલ્પો છે, એમાં પહેલામાં એકલો g છે, કૌંસની અંદર આવું છે, આમાં g છે, કૌંસની અંદર આવું, આમાં gt, કૌંસની અંદર આમાં g. મતલબ આ gt જે કોમન કાઢ્યો છે આપણે એ જ જવાબ આવતો હોય તો શું કર્યું છે? અહીંયા 2 વડે ભાગેલા છે, તો આપણે 2 વડે અહીં ભાગીએ ને 2 વડે અહીંયા અંદર ગુણી દઈએ એટલે કશું કર્યું ના કહેવાય. ખબર પડે છે તમને? 2 વડે ભાગ્યા અને અંદર 2 વડે ગુણી દેવાના એટલે 2t - સ્મોલ ટી થશે. તો આ પ્રમાણેનો જવાબ, એટલે કે તમારો આન્સર જે છે આપેલા આન્સરની અંદર વિકલ્પ સી આવશે તમારો જવાબ. આ જવાબ તમારો આવશે. તમે પારિમાણિક રીતે જો વિચાર કરતા હોય
તો ઊંચાઈ h ચલે છે ટી સ્ક્વેર, હંમેશા નિયમ એવું કહે છે h ચલે છે ટી સ્ક્વેર. તો આ પહેલો વિકલ્પ છે એમાં તમને સમયનો વર્ગ દેખાય છે, અને એક આ છે એમાં સમય ગુણ્યા સમય દેખાય છે. આમાં એકલો સમય છે, ટી માઇનસ ટી એટલે એકલો સમય કહેવાય, આમાંય ટી માઇનસ ટી એકલો સમય. એકલો સમય ક્યારે ઊંચાઈ આપે નહીં, સમજી લેજો. એકલો સમય ક્યારે ઊંચાઈ આપે નહીં, સમયનો વર્ગ જ હોવો જોઈએ. એટલે પારિમાણિક રીતે જો તો એ અને સી બે વિકલ્પો આવશે, એમાં આપણે સી વિકલ્પને પસંદ કરી શકીએ. આ રીતે ગણી શકાય. ખ્યાલ આવી ગયો છે દાખલામાં? તો જો આ પ્રકારના દાખલા છે મિત્રો JEE નીટમાં પૂછાતા હોય છે, જેમાં આપણે બહુ વાર કરવાની નથી, ઝડપથી ગણવાનું છે. ચાલો આગળ બીજો એક આવો દાખલો જોઈએ. ચાલો મિત્રો, એક બીજો સરસ મજાનો દાખલો છે, આવો પણ પૂછી શકાય, ખૂબ ઝડપથી સમજી શકાય છે. જુઓ, એક પથ્થરને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તે જમીન પર કેપિટલ ટી સમય બાદ પાછો ફરે છે. એટલે કે ઉપર જવાનો સમય અને પાછો નીચે આવવાનો સમય, સમય તો હંમેશા સરખો જ હોય, એટલે કે ઉપર જેટલો સમય લાગે એટલો નીચે સમય, પણ બંનેનો સરવાળો કેપિટલ ટી છે. તો પથ્થરની સરેરાશ ઝડપ, હવે અહીંયા તમારે સરેરાશ ઝડપ ફાઇન્ડ કરવાની છે. તો તમે બધા જ જાણો છો કે ઝડપ જે છે એનું પારિમાણિક સૂત્ર જો વિચારીએ તો અંતર ભાગ્યા સમય હોવું જોઈએ. તો આપણે પહેલાં પારિમાણિક દ્રષ્ટિએ આ ચારમાંથી વિકલ્પ સિલેક્ટ કરવાનો ટ્રાય કરીએ. તો જો અહીંયા પ્રવેગ ગુણ્યા સમય એટલે વેગ થાય, એટલે પહેલો વિકલ્પ હોઈ શકે. અહીંયા પ્રવેગ ભાગ્યા સમય, આ ક્યારેય વેગનું પરિમાણ સૂત્ર નથી. આ પ્રવેગ ભાગ્યા સમય વેગ આપે જ નહીં, એટલે આ બી તો કેન્સલ જ થઈ ગયો. અહીંયા પણ જુઓ પ્રવેગ ગુણ્યા સમય એટલે આ હોઈ શકે, અને પ્રવેગ ભાગ્યા સમય એટલે આ બે તો ક્યારેય હોય જ નહીં. હવે આ બે માટે આપણે મારામારી વિચારવાની છે કે આ બેમાંથી કયો વિકલ્પ આવશે. તો એના માટે અહીંયા આગળ આપણે ગણતરી શરૂ કરીએ. તો ગણતરીની શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે ઉધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ મહત્તમ ઊંચાઈ જે છે એ મહત્તમ ઊંચાઈ પહેલાં શોધી નાખશું આપણે, અને ત્યાર પછી એ મહત્તમ ઊંચાઈ શોધ્યા, મહત્તમ ઊંચાઈથી પાછો ફરે છે. એટલે આપણે સૌથી પહેલાં શું કરીશું કે પથ્થર જે છે, બરાબર, ધારો કે પથ્થર જે છે એ ધારો કે અડધો સમય લે, બરાબર, સમયને અંતે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, મેળવે છે, બરાબર. અને ઊંચાઈ આપણે મહત્તમ ઊંચાઈ કેટલી લઈશું? h. આગળ અંતિમ વેગ કેટલો થશે? અંતિમ વેગ તમે જાણો છો એ પ્રમાણે 0 લઈ શકાય. તો પથ્થરનો પ્રારંભિક વેગ આપણે વિચારવો પડે. તો પ્રારંભિક વેગ કંઈક હશે, એ આપણે ધારી લો કે v0 છે. તો આપણે જાણીએ છીએ કે મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું થશે? તો h બરાબર પ્રારંભિક વેગનો વર્ગ ભાગ્યા 2g. ઉધ્વગમન હોય કે અધો દિશાની વાત હોય, એ આ પ્રમાણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર થશે. ખબર પડી? એટલે પ્રારંભિક વેગ આધારિત ઊંચાઈ આ રીતે આપણે વિચારી શકીએ. ખબર પડી? એટલે કુલ અંતર જે છે એ કેટલું થશે એ આપણે હવે વિચારવાનું છે. તો કુલ અંતર કેટલું થશે? તો h ઊંચાઈ ઉપર જાય અને h ઊંચાઈ નીચે આવે, એટલે કુલ અંતર 2h થશે. 2h બરાબર આને 2 વડે ગુણી નાખીએ એટલે v0² ભાગ્યા g. તો આ તમારું પરિણામ નંબર 1. આનો ઉપયોગ આપણે સરેરાશ ઝડપ માટે કરશું. કેમ? તો તમે બધા જાણો છો સરેરાશ ઝડપ એટલે શું થાય મિત્રો? કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો આ કુલ અંતર આવી ગયો. હવે કુલ સમયની વાત આપણે કરીએ તો તમે એમ કહેશો કે સાહેબ કુલ સમય તો કેપિટલ ટી આપેલો જ છે, પણ તમે જો આ 4 વિકલ્પો છે એ 4 વિકલ્પોની અંદર v0² ફોર્મ નથી. તો v0² કેપિટલ ટી સાથેનો સંબંધ જ આપણે વિચારવો પડે. તો v0² કેપિટલ ટી સાથેનો સંબંધ વિચારીએ તો અચળ પ્રવેગી ગતિ માટે આપણે હમણાં જ વાત કરી હતી એ પ્રમાણે આપણે અહીંયા આગળ ફરીથી આપણે પ્રારંભિક જે સૂત્ર છે એ અચળ પ્રવેગી ગતિનું બીજું સૂત્ર છે એ છે v0 બરાબર g ટી. પણ અહીંયા ટીની જગ્યાએ t/2 લેવો પડે. કેમ? કારણ કે આ જે છે એ ઉધ્વગમન માટે છે. ઉધ્વગમન માટે સમયગાળો અડધો જ લાગે છે. આ જુઓ, બરાબર, ઉપરની તરફ જાય છે ત્યારે. તો v0 બરાબર gt/2 એવું કહી શકાય. તો v0² બરાબર શું થશે? g² કેપિટલ T² ભાગ્યા 4 થશે.
તો આ પરિણામ જે છે એને આપણે પરિણામ 2 આપી દઈએ તો પરિણામ 2ની આ જે કિંમત છે આ કિંમત પરિણામ 1માં તમારે મૂકવાની છે બરોબર એટલે આપણને પરિણામ 2ની કિંમત શેમાં મૂકવાની 1માં મૂકતા તો આપણને જે જવાબના સ્વરૂપ છે એવું કંઈક મળે તો કુલ અંતર કેટલું મળશે એ હવે વિચાર કરો તો કુલ અંતર જે છે 2h બરાબર v0 સ્ક્વેરની જગ્યાએ આ લખી દઈએ એટલે gની 2 ઘાત કેપિટલ Tની 2 ઘાત છેદમાં 4 અને આનો છેદમાં g તો છે જ બરોબર આમાં તમે વિચારશો છેદ ઉડી શકે છે તો આ કેપિટલ સ્મોલ g અને સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે કુલ અંતર તમને આવું મળે 2h બરાબર g કેપિટલ T સ્ક્વેર અપોન 4 આ તમારું કુલ અંતર કહેવાય શું કહેવાય આને કુલ અંતર કહેવાય ખબર પડે છે હવે આને સમય વડે ભાગી દો એટલે તમારી સરેરાશ ઝડપ આવી જશે તો ખબર પડી ગઈ મિત્રો તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય તો અહીંયા અચળ પ્રવેગી ગતિની સાથે સાથે આપણે સરેરાશ ઝડપ જે આ પાઠમાં સમજ્યા છે એનો પણ ઉપયોગ કરવાનો થાય છે તો કુલ અંતર ભાગ્યા સમયગાળો તો કુલ અંતર આપણે લખી દઈએ g કેપિટલ T સ્ક્વેર બાય 4 અને કુલ સમયગાળો કેપિટલ T લેવાનો ને ઉપર જાય નીચે આવે એનો કુલ કેપિટલ T તો અહીંયા આગળ પણ તમે છેદ એક ઉડાડી દો T સ્ક્વેર ઉડી જાય એટલે તમારો જે ઝડપ જે છે તમારો જે જવાબ છે એવરેજ સ્પીડ બરાબર g T બાય 4 થશે હવે આ સ્ટેટમેન્ટ જે છે એ તમારે યાદ રાખવું હોય નીટ અને JEE માટે તો પણ ચાલે એવું છે ખબર પડી કોઈ પણ પથ્થરને ઉધ્વ દિશામાં ફેંકીએ અને એને જમીન પર આવવા માટે આટલો સમય લાગે તો એની સરેરાશ ઝડપ જે છે એ કેવી થશે તો GT ભાગ્યા 4 જેટલી થશે કેટલી થશે GT ભાગ્યા 4 જેટલી તો આ પ્રમાણે તમે આ જવાબ જે છે એ તમારો આન્સર જે છે આપેલા વિકલ્પની અંદર એ જવાબ આવશે એ વિકલ્પ તમારો જવાબ થશે ખ્યાલ આવી ગયો છે મિત્રો દાખલો બરોબર જોઈ લેજો સ્ક્રીનશોટ પણ પાડી લેજો બીજી વાર જોવો હોય તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બીજો એક્ઝામ્પલ છે સરસ મજાનું છે સમજી શકાય સહેલું છે એક બાઇક સ્થિર સ્થિતિમાંથી જો અહીં શરત લખેલી છે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને આટલા પ્રવેગથી ગતિ કરે છે હવે ગતિ કરીને 120 મીટર અંતર કાપી દે પછી તે બ્રેક મારે છે સમજણ પડી ગઈ એટલે પહેલો તબક્કો જે છે પ્રવેગી ગતિ સૂચવે છે અને પ્રવેગી ગતિ કર્યા પછી એ બ્રેક મારે છે એટલે પ્રતિપ્રવેગી ગતિ શરૂ થાય છે અને જ્યાં સુધી તેનો વેગ 12 મીટર પર સેકન્ડ ના થાય એટલે કે વેગ ઘટીને 12 મીટર પર સેકન્ડ ના થાય ત્યાં સુધીમાં એણે કાપેલ કુલ અંતર કેટલું થશે તો આપણે અહીંયા આગળ પહેલો તબક્કો જે છે પ્રથમ તબક્કો એનો વિચાર કરીએ તો પ્રથમ તબક્કામાં પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે પ્રવેગ જે છે એ તમને આપેલો છે પ્રવેગ a બરાબર 2.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને અંતર જે છે d1 પહેલા તબક્કા માટેનું d1 લખીએ તો d1 બરાબર 120 મીટર તો અંતિમ વેગ કેટલો થશે એ આપણે મેળવી લઈએ કેમ એવું કરવું પડશે કારણ કે આ તબક્કો પૂરો થાય પછી પ્રતિપ્રવેગી ગતિ શરૂ થાય છે તો આપણે આ તબક્કાને અંતે મેળવેલો વેગ જે છે એ શોધવો પડે એટલે કે પહેલા તબક્કાનો અંતિમ વેગ એ બીજા તબક્કાનો પ્રારંભિક વેગ ગણી શકાય એ માટે આપણે આ રીતે ગણતરી કરવી પડશે ખબર પડી તો અહીંયા આગળ પ્રારંભિક વેગ v0 1 બરાબર 0 ને આ બધું ધારીએ હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો કિંમત આધારિત આપણને શું મળે અંતિમ વેગ મળે તો અંતિમ વેગ માટે આપણે સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરી શકીએ સૂત્ર નંબર 2 નો ગમે તે સૂત્ર વપરાય પણ સમય આપ્યો હોય તો સમય આધારિત સૂત્ર વપરાય પણ સમય આપ્યો નથી તો આપણે v² - v0² બરાબર 2ad એમાં કિંમત મૂકવાની છે કિંમત મૂકતા ચલો આમાં કિંમત તમે મૂકી દો તો અંતિમ વેગ જે છે v1² પ્રારંભિક વેગ 0 છે લખવાની જરૂર જ નથી મિત્રો 2a1 into d1 આવું થશે હવે આની અંદર તમે કિંમતો એડ કરી દેશો તો 2 ગુણ્યા a1 એટલે 2.6 અને d1 એટલે 120 તો v1² બરાબર આવો જવાબ આવે આનું કેલ્ક્યુલેશન જે આપણે કરીશું તો એના આધારિત જવાબ આવે છે 630
24, આનો જવાબ તમે ગણતરી કરશો તો 624 આવે છે V1 સ્ક્વેર. તો આ V1 સ્ક્વેર બરાબર 624 આવ્યો છે. હવે અહીંયા આગળ આ જે પરિણામ છે એને તમે એમના એમ રાખવું હોય તો પણ રાખી શકો છો. પરિણામ નંબર 1 લઈ લઈએ આને, બરાબર. તો આ V1 સ્ક્વેર જે આવી ગયો છે પરિણામ નંબર 1. હવે આપણે બીજો તબક્કો વિચારવો પડે. બ્રેક મારે છે ને એટલે ગતિ જે છે બીજા તબક્કામાં પ્રવેશે. તો બીજો તબક્કો પ્રતિપ્રવેગી ગતિનો થશે. તો બીજા તબક્કા માટે જે પ્રારંભિક વેગ છે મિત્રો v02 સેકન્ડ તબક્કા માટે એ પહેલા તબક્કાનો અંતિમ વેગ થશે. બસ આ MCQમાં આટલી ખબર પડે એના માટે જ આ પૂછેલું છે, બીજું કંઈ છે નહીં. તો બીજા તબક્કા માટેનો પ્રારંભિક વેગ એ પહેલા તબક્કાનો અંતિમ વેગ થશે મિત્રો. ખ્યાલ આવી ગયો છે? આ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો એને આપણે વર્ગમૂળમાં 624 એવું લખી શકાય ને આ રીતે વર્ગમૂળ કાઢીને. ઓકે. હવે પ્રવેગ જે છે તમને આપેલો એ પ્રતિપ્રવેગ છે એટલે A2 બરાબર -1.5 લખીશું મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને અંતિમ વેગ જે છે તમને કેટલો કીધો છે રકમ પ્રમાણે વિચારો. અંતિમ વેગ V2 બરાબર કેટલા કીધા છે જુઓ, 12 મીટર પર સેકન્ડ રકમમાં આપ્યું જ છે એટલે 12 મીટર પર સેકન્ડ લઈશું. અને કાપેલ અંતર જે છે એ આપણે ધારી લઈએ કે D2 છે. તો આપણે અહીંયા આગળ પણ આ ઉપર વાપર્યું એ જ પ્રમાણે સૂત્ર વાપર્યું v² - v02 બરાબર 2AD મુજબ આપણે કિંમતો એડ કરવાની છે. ચલો vની જગ્યાએ અંતિમ વેગ લઈએ એટલે v2 સ્ક્વેર, સમજણ પડે છે, માઇનસ v02 સ્ક્વેર એની જગ્યાએ તમે આ v1 સ્ક્વેર પણ લખી શકો. v1 સ્ક્વેર ડાયરેક્ટ લખ્યો મેં, સમજણ પડે છે, બરાબર 2A2D2 આવું થશે. હવે 2A વડે ભાગીને અહીંયા આગળ તમે ડાયરેક્ટલી D2 મેળવી શકો છો મિત્રો. તો D2 બરાબર કિંમતો મૂકો, v2 સ્ક્વેર એટલે 12નો વર્ગ માઇનસ v1 સ્ક્વેર એટલે v1 સ્ક્વેરની કિંમત 624 ડાયરેક્ટ જ લખી દઈએ, વર્ગ જ આપેલો છે પરિણામ 1 પરથી. અને છેદમાં શું આવશે 2 × A2ની કિંમત માઇનસ છે તો માઇનસની નિશાની બહાર કરી દઈએ આ રીતે. હવે આનો જે જવાબ છે તમે ગણતરી કરો, 12નો વર્ગ 144 - 624 ડિવાઈડ બાય 1.5 × 2 એટલે -3 થશે. તો ઉપરની બાદબાકી તમે કરો, 624માંથી 144 જાય તો 480 બાકી રહે. તો D2 બરાબર -480 ભાગ્યા -3, તો માઇનસ પ્લસ થઈ જાય એટલે D2 બરાબર કેટલા થશે 160 મીટર થશે. તો આ તમારો જે જવાબ છે બીજા તબક્કામાં કાપેલું અંતર તમને પ્રાપ્ત થયું. તો બાઇક જે છે બાઇકે ગતિ શરૂ કર્યા બાદ અંતિમ વેગ કેટલો પ્રાપ્ત કર્યો એણે, અંતિમ વેગ 12 મીટર પર સેકન્ડ મેળવે ત્યાં સુધીમાં કાપેલું કુલ અંતર કેટલું થશે વિચારો. તો પહેલા તબક્કાનું અંતર વત્તા બીજા તબક્કાનું અંતર. તો પહેલા તબક્કાનું અંતર કેટલું રકમમાં આપેલું છે 120 આપેલું જ છે. બીજા તબક્કાનું તમે શોધ્યું 160 એટલે સરવાળો કરી દઈએ એટલે જવાબ જે છે તમારો D બરાબર 280 મીટર એવો જવાબ આવી જાય. તો તમે અહીં જોઈ શકો છો કે ક્યાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડતો નથી. તો આ પ્રકારના દાખલા જે છે નીટ અને JEEમાં થોડા વધુ પૂછવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આવતા પીરિયડમાં હવે બીજા થોડા MCQ સાથે આપણે મળીશું જેની અંદર તમને વધારે સારી રીતે ખબર પડે અને JEE નીટમાં આ ચેપ્ટર તમે બહુ સારી રીતે તૈયાર કરી શકો એના માટે આપણે આટલા બધા MCQ જે છે વિવિધ પ્રકારના નવા પ્રકારના લઈએ છીએ. તો તમે બધા જ એમાં ધ્યાન રાખજો અને આ પ્રકારના કોઈ પણ MCQ આવે તો એનો કઈ રીતે ઉકેલ કરવો, અચપ્રવેગી ગતિના સમીકરણો કઈ રીતે વાપરવા એનું ખાસ પ્રયત્ન કરજો. પ્રેક્ટિસ કરવાથી આ ચોક્કસ આવડી જશે. તો આવતા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક, ગુડ બાય, જય સ્વામિનારાયણ.